નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, આજે અમે જે 5 પક્ષીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। જો આ પક્ષીઓ તમારી છત પર આવીને તમારા દાણા ખાશે અથવા પાણી પીશે તો તમારી સાથે કંઈક એવું થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। તેઓ એક ભાગ્યશાળી વ્યક્તિના ઘરે આવે છે અને તેનું અનાજ ખાય છે અને પાણી પીવે છે। ત્યારે જ આ પક્ષી તેના ઘરે આવે છે અને તેને જોઈને જ તેને મારી નાખે છે। તમારી જાતને ખૂબ જ નસીબદાર માનો, આ પક્ષી ધનની દેવી લાવશે। રાજા દશરથના ઘરે તેમણે પોતે આ પક્ષી જોયું છે, તો તમે સમજી શકો છો કે તમારા ઘરમાં કોઈ સાક્ષાત દેવીનો વાસ થવાનો છે। પરંતુ તે પહેલા જો તમે પણ લક્ષ્મીનો આશીર્વાદ ઈચ્છો છો તમારા પર, પછી વિડિયો જુઓ અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો। 1. નીલકંઠ। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ શાસ્ત્રો અનુસાર નીલકંઠ ભગવાન શિવનું પ્રતીક છે। એવા ઘણા ઓછા લોકો છે જેમની છત પર નીલકંઠ પોતે બેસીને પાણીનું ટીપું લે છે। એક એવું પક્ષી કે જેને જોઈને નીલકંઠની બધી જ તકલીફો ખતમ થઈ જશે। જ્યારે નીલકંઠ તમારા ઘરે આવીને બેસે ત્યારે તેના પર પાણીનો દાણો અવશ્ય રેડવો, અને જો તે પાણીનો દાણો હોય તો સમજવું કે તમારું નસીબ છે। સૌપ્રથમ, તે ખૂબ જ ઓછા લોકોના ધાબા પર જોવા મળે છે જેમની છત પર નીલકંઠ આવે છે। અને તમે આ પક્ષી જુઓ છો, ભૂલથી પણ તેને મારશો નહીં, નહીં તો ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। 2. કાગડો। મિત્રો, વેદ અને પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ કાગડો તમારી પીઠ પર બેસીને તમારું ભોજન ખાઈ લે તો સમજી લેવું કે તમારા ઘરમાં ક્યારે કોઈનું અકાળે મૃત્યુ ન થાય। કાગડાને ખોરાક અને પાણી ખવડાવવું એ વ્યક્તિનું મૃત્યુ ટળી જાય છે। જ્યારે કાગડો તમારી છત પર બેસે છે તો તેને ભગાડશો નહીં, કારણ કે કાગડાને પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે। 3. સ્પેરો પક્ષી। મિત્રો, એવું માનવામાં આવે છે કે ભગવાન રામના ઘરે પણ સ્પેરો પક્ષી જોવા મળે છે। તેને લક્ષ્મીજીના આગમનનું પ્રતીક માનવામાં આવે છે। ઘરમાં ચકલી પંખીનો નાશ થાય છે એવું માનવામાં આવે છે કે જ્યારે આ પક્ષી તમારા ઘરે આવીને પાણી આપે તો સમજવું કે આનો માળો બનાવીને દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે। ઘરમાં પક્ષી તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તે તમારા ઘરમાં માળો બનાવે છે તો તે લોકો ભાગ્યશાળી હોય છે। જેમના ઘરમાં સ્પેરો આવીને બેસીને માળો બનાવે છે, સ્પેરો પંખીનો અવાજ સાંભળવો પણ શુભ માનવામાં આવે છે અને વાતાવરણને સ્વચ્છ બનાવે છે। 4. કબૂતર। મિત્રો, ઘરમાં કબૂતરનું આગમન પણ શુભ માનવામાં આવે છે। જો કોઈ વ્યક્તિના ઘરે કબૂતર આવે છે અને પાણી પીવે છે તો સમજવું કે તેનું ભાગ્ય વધવા જઈ રહ્યું છે અને સાથે જ કેટલાક ફેરફારો પણ થાય છે। તમારા જીવનમાં કબૂતરનો માળો આવવાનું પણ શુભ માનવામાં આવે છે। 5. ઘુવડ। મિત્રો, જ્યારે વહેલી સવારે ઘુવડ આવીને ઘરમાં બેસી જાય તો સમજી લેવું કે માતા લક્ષ્મી હવે તમારા ઘરમાં ઘુવડ પર સવાર થઈને નિવાસ કરવા જઈ રહી છે। વહેલી સવારે ભૂલથી પણ ઘુવડને ભગાડો નહીં, કારણ કે દેવી લક્ષ્મીનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે। પરંતુ યાદ રાખો કે જ્યારે ઘુવડ રાત્રે ઘરમાં આવે છે ત્યારે તે સંદેશો લઈને આવે છે। અશોકની આવી સ્થિતિમાં તેને શુભ માનવામાં આવતું નથી। તે દર્શાવે છે કે હવે તમારા ઘરમાં તમારું દેવું વધવાનું છે અને તમારા પૈસા ખર્ચ થવાના છે।
ગરુડ અને બાજ. મિત્રો, ઘરમાં ગરુડ અને બાજનું આગમન શુભ માનવામાં આવે છે. જો તેઓ તેમના ઘરે આવે અને ગરુડ અથવા ગરુડ તેમના પર બેસી જાય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારે તરત જ ડાંગર ખરીદવાનું છે અને ભૂલથી પણ તેનો પીછો ન કરો. બલકે ઘણીવાર લોકો બાજ અને ગરુડને અશુભ માને છે, પરંતુ એવું બિલકુલ નથી કે ગરુડ અને ગરુડ એક વ્યક્તિના ઘરે આવીને બેસે છે. ત્યારે આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લઈને આવે છે. તો ચાલો હવે તે પક્ષીઓ વિશે વાત કરીએ જે તમારા ઘરે આવે છે. વ્યક્તિ ગરીબ બની જાય છે અને નાશ પામે છે, તો ચાલો જાણીએ તે પક્ષીઓ વિશે. 1. ચામાચીડિયા. મિત્રો, એવું માનવામાં આવે છે કે ચામાચીડિયા જ્યારે પણ ઘરમાં આવે છે ત્યારે તે પોતાની સાથે કોઈને કોઈ દુર્ભાગ્ય અને નકારાત્મકતા લઈને જાય છે, અને જ્યાં પણ તેઓ રહે છે તે ઘરમાં ભૂત પ્રેતનો વાસ હોય છે. તે વ્યક્તિના ગ્રહોનો નાશ કરે છે. તમને નષ્ટ કરવા માટે ચામાચીડિયાને ખરાબ સંદેશનું પ્રતીક માનવામાં આવે છે. તો તેને તરત જ દૂર કરો. તે સારું છે કે ચામાચીડિયા હંમેશા માણસ તરફ ખરાબ સ્વભાવ સાથે આવે છે. તેથી તમારે તેને તમારા માટે ક્યારેય નસીબદાર ન ગણવું જોઈએ. 2. ટીટોડી. મિત્રો, ટીટોડી પોતાનો માળો જમીન પર બનાવે છે અને ત્યાં ઈંડા મૂકે છે. અને ટીટોડી ક્યારે ભૂલથી પણ માણસની છત પર આવીને બેસી જાય છે તો સમજો કે તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે. ધરતીકંપનું આગમન ગણાતી ટીટોડી પોતાની ઇન્દ્રિયો દ્વારા અનુભવે છે કે પૃથ્વી ધ્રુજી રહી છે અને ડરથી તે છત પર આવીને બેસી જાય છે. તેથી જ ઘરમાં ટીટોડીનું આગમન શુભ માનવામાં આવતું નથી. 3. ઘરમાં ભમરી અથવા મધમાખી. જો ઘરમાં કોઈ પણ જગ્યાએ મધમાખી અથવા મધમાખીએ મધપૂડો બનાવ્યો હોય તો તે કોઈ પણ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. સાથે જ અકસ્માતનો ડર પણ નથી લાગતો. મિત્રો, ચાલો જાણીએ કે કયા પક્ષીઓને રાખવું શુભ માનવામાં આવે છે. 1. ઘરમાં પોપટ પાળવું શુભ માનવામાં આવે છે. બિલાડીથી દૂર તમે સફેદ ઉંદર પણ રાખી શકો છો. તમારી સવાર શુભ છે. ઘરમાં બકરી અને ઘોડો પાળી શકાય છે. આ દેવી લક્ષ્મી ઘરમાં રહે છે. તમારા પરિવારમાં બિલાડી રાખવી શુભ માનવામાં આવતી નથી. તમારા ઘરમાં કૂતરાને ખવડાવવાથી નવગ્રહ શાંત થઈ જાય છે. મિત્રો, જો તમે ખરેખર માતા લક્ષ્મીને બોલાવવા માંગતા હો તો કોમેન્ટ કરો અને લાઈક કરો. અમે ઈચ્છીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તમે અને તમારા પરિવાર, તમારા માતા પિતા બધા સ્વસ્થ રહે. ધન્યવાદ મિત્રો.